શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ હવામાન બદલાવા જોવા મળે છે. ઠંડી વધે છે, ભેજ ઘટે છે અને તેનું સીધી અસર આપણા શરીર પર થવા લાગે છે. આ સમયમાં શરદી, ખાંસી, ત્વચાની સુકાઈ જવી તેમજ ચામડીને લગતી અનેક સમસ્યાઓ વધી જતી હોય છે. ખાસ કરીને માથાની ત્વચા પર તેની વધુ અસર જોવા મળે છે. ઘણીવાર લોકો વાળમાં ડેન્ડ્રફ એટલે કે ખોળાની સમસ્યાથી પરેશાન છે. આજના સમયમાં ડેન્ડ્રફ માત્ર સૌંદર્યની સમસ્યા નહીં પરંતુ આરોગ્ય સાથે જોડાયેલી એક મોટી સમસ્યા બની ગઈ છે. શિયાળામાં ડ્રાય સ્કાલ, ગરમ પાણીથી વાળ ધોવા, હવા અને ખોરાકની અનિયમિતતાને કારણે માથાની ત્વચા વધુ સુકાઈ જાય છે, જેના કારણે પરિણામે વાળની જાળોમાં ખોડો જામે છે, ખંજવાળ થાય છે અને ઘણીવાર હેરફોલની સમસ્યા પણ વધી જાય છે. નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્ના સાથે વાતચીત કરતા આ બાબતે તેમના પાસેથી માહિતી લીધી હતી અને તેમણે જણાવ્યું હતું કે ડેન્ડ્રફ એ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે. ઘણા લોકો તેને માત્ર બહારથી થતી સમસ્યા માને છે, પરંતુ હકીકતમાં એ શરીરની આંતરિક સિસ્ટમ સાથે જોડાયેલી સ્થિતિ છે. આયુર્વેદ અનુસાર જો શરીરમાં પિત્ત અને કફનો અસંતુલન થાય તો તેનો સીધો પ્રભાવ ત્વચા અને વાળ પર જોવા મળે છે. ડૉક્ટર ભાર્ગવ તન્નાના જણાવ્યા મુજબ ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાય ખૂબ અસરકારક છે. સૌપ્રથમ લીમડાના પાનનો કલક તૈયાર કરી તેમાંથી મેથી પાવડર અને હળદર ભેળવી તેની પેસ્ટ બનાવવી જોઈએ અને આ પેસ્ટને ખાટા દહીં સાથે મિક્સ કરીને વાળની જાળમાં લગાવવાથી લીમડો અને હળદરની એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મ ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે. વધુ કઈ રીતે ઉપયોગ કરે છે તેની વિશેષ માહિતી નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્નાએ આપી. તો ચાલો જાણીએ. શિયાળાની ઋતુમાં જો વારંવાર ડેન્ડ્રફ થઈ જતો હોય તો તેને દૂર કરવાની 4-5 ટિપ્સ. લીમડાના પાનનો કલ્ક, મેથી પાવડર અને તેમાં હળદર મેળવીને આનો પેસ્ટ બનાવી ખાટા દહીં સાથે વાળમાં લગાવવું જોઈએ. આ પેસ્ટ એન્ટીફંગલ અને એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટીઝ ધરાવે છે, જે બહારથી ડેન્ડ્રફને મારવામાં ઉપયોગી છે. ઘણીવાર ડ્રાય સ્કાલ્પના કારણે પણ ડેન્ડ્રફની પ્રોબ્લેમ વધતી હોય છે. તેથી માર્કેટમાં મળતા લીમડા અથવા તો ધતુરાથી સિદ્ધ કરેલા તેલની વાળમાં માલિશ કરવી જોઈએ. આ ઓઇલ એક એન્ટીફંગલ પ્રોપર્ટીઝ પણ ધરાવે છે અને તે સ્કાલ્પને ઓઇલી રાખવામાં પણ મદદ કરે છે. આયુર્વેદમાં દર્શાવેલ ત્રિફલા ક્વાથનો ઉકાળો બનાવીને આ ઉકાળાથી હેરવોશ કરવું જોઈએ. આ ઉકાળો એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટીઝ ધરાવે છે અને તે ડેન્ડ્રફને ફાઇટ કરવામાં મદદ કરે છે. ડેન્ડ્રફ એ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે. તેથી ખાવામાં જે પણ વસ્તુઓમાં ઈસ્ટ હોય એટલે કે પાઉં, બ્રેડ તેમજ આથાવાળી વસ્તુઓ, આ બધી જ વસ્તુઓ બંધ કરવી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ડેન્ડ્રફ અથવા તો હેરફોલ એ ફક્ત એક્સટર્નલ પ્રોબ્લેમ નથી, પરંતુ આ એક સિસ્ટમિક કન્ડિશન છે, જેથી તેને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ડાયટ ચેન્જીસ અને દવાઓ દ્વારા જ સારું કરી શકાય છે. અને તેનો કાયમી ઇલાજ એ ફક્ત પ્રોપર કન્સલ્ટેશન પછી જ શક્ય છે.